Sir, can I? ઘોડા પણ અર્પિતા, Okay, sir. તમને કેવું ફીલ થશે જો તમારું રિટર્ન ઓફ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ વિલ ગો ટુ માઇનસ? ટુડે આઈ વોન્ટ ટુ શેર વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી વિથ ઓલ ઓફ યુ. હમણાં જ મારા એક નજીકના મિત્રના ત્યાં બેબી ડિલિવર થયું એન્ડ દે હેવ આસ્ક ફોર કે રીતેશ એક ક્વોલિફાઈડ નેનીની જરૂર પડશે અને અમે લોકો એમના માટે એક રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ પણ કરી આપી. બટ આફ્ટર 2 days they feel કે Ritesh, we want to spend as much time as we can spend with our kid. તો અમે કરવા માંગીએ છીએ. સો ફ્યુચરમાં જ્યારે બહુ જ અમને લાગશે કે અમે મેનેજ નથી કરી શકતા ત્યારે અમે લોકો એ સર્વિસીસનો લાભ લઈશું. અને હું જોઈ રહ્યો છું આ એન્ટાયર જર્ની એ લોકોની, બીકોઝ હું એમને નજીકથી ઓળખું છું. જ્યારથી એ લોકોને ખબર પડી હશે કે દે આર પ્રેગ્નન્ટ એઝ અ કપલ, ત્યારથી એમની એન્ટાયર લાઈફ ઇઝ ચેન્જ. જે રીતે ધ વે દે આર ફોકસિંગ ઓન ધેર કરિયર, એમનું બિઝનેસ, એમનું કામ કરવાની પદ્ધતિ બધામાં ચેન્જ થઈ ગયું છે. અને હજી આવનારા 1, 2, 5 વર્ષ સુધી કદાચ એ એવું જ રહેશે, રાઈટ? Because they want to spend as much time they can with their new family member, new kid. અને એમના માટે દરેકે દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. એનું લાઈક પહેલું ખાવાનું શરૂ કરશે ત્યારે the way he is crying, he or she is crying, the way એ પહેલો શબ્દ બોલવાનું શરૂ કરશે, એમનું એન્ટાયર લાઈફમાં બહુ જ બદલાવ આવી જશે. જે રીતે એ લોકો પહેલા સેલિબ્રેટ કરતા હતા અલગ અલગ ફેસ્ટિવલ્સ, એ સેલિબ્રેશન કરવાની ટેકનિક્સમાં ચેન્જ આવી જશે. ધ વે એ લોકો એમના ફ્રેન્ડ સાથે ફરતા હતા એમાં ચેન્જ આવી જશે. ધ વે એ લોકો પહેલા પોતાની લાઈફ જીવતા હતા એમાં ચેન્જીસ આવી જશે. એન્ડ હવેના ઘણા વર્ષો સુધી એમની લાઈફ એ બચ્ચાના ઇર્દ ગિર્દ, મતલબ એમની આજુબાજુમાં જ એમના ડિસિઝન રહેશે. એમની સાથેની નાના બચ્ચા સાથેની એમની પહેલી ટ્રીપ, મે બી કદાચ ફર્સ્ટ ટાઈમ એ લોકો કારમાં ટ્રાવેલ કરશે, એ મોમેન્ટ મેમોરેબલ હશે. ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં ટ્રાવેલ કરશે, ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાની અંદર કોઈ ડેસ્ટિનેશન પર ટ્રીપ કરશે અથવા આઉટસાઇડ કોઈ ટ્રીપ કરશે. એ બધી જ મોમેન્ટ કરવાની જે પદ્ધતિ હતી એ બધામાં એક્સ્ટ્રા કોશિયસ થઈ જશે એ લોકો. અને અલગ કેરફુલની રીતે એ લોકો કામ કરશે. આવનારા સમયમાં એ બચ્ચું જ્યારે સ્કૂલમાં જશે ત્યારે એનું પહેલા દિવસનો સ્કૂલનો દિવસ, એ મોમેન્ટ એમના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. જે 5-6 વર્ષ જે એમની સાથે બહુ જ બોન્ડિંગ થઈ ગયું છે, પહેલી વખત જ્યારે એને એકલું 5-6 કલાક માટે જુદું મૂકવાનું હશે, એ મોમેન્ટ એમના માટે બહુ ટફ હશે. એન્ડ સ્ટીલ દે વિલ ડુ ઇટ વિથ અ લોટ ઓફ કેર એન્ડ વોર્મનેસ. સ્કૂલ છૂટવાના હશે એના થોડા ટાઈમ પહેલા જઈને ઉભા રહેશે એને લેવા માટે, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. અને કદાચ આ જર્ની ચાલશે છેક ટીનેજમાં એન્ટર થશે, 10th આવશે, 12th આવશે, એનું કરિયરનો એની કઈ સ્ટ્રીમ લેવી એ સિલેક્શનમાં એમનો રોલ હશે. કઈ કોલેજમાં એન્ટર કરવું અથવા એડમિશન લેવું એમાં પણ એમનો રોલ હશે. કઈ જગ્યાએ એને કોલેજ કમ્પ્લીટ કરવી, કોલેજ કમ્પ્લીટ કર્યા પછી કઈ જગ્યાએ જોબ કરાવવી અથવા બિઝનેસમાં એન્ટ્રી આપવી, અથવા શું એનો રોલ રહેશે, એમાં પણ એમનો લાઈક રોલ રહેશે ઇમ્પોર્ટન્ટ. અને ફ્યુચરમાં જ્યારે એનો લાઈફ પાર્ટનર પણ આવશે એની લાઈફમાં, અને એને પણ કોઈ જીવનના મેરેજની લાઈફમાં આગળ વધવાનું છે, એમાં પણ એમનો રોલ રહેશે. ત્યાં સુધી એ લોકો એની પાછળ પોતાનો ટાઈમ સ્પેન્ડ કરશે અને ધેર એન્ટાયર લાઈફ જે પદ્ધતિથી અત્યાર સુધી એ લોકો જીવી રહ્યા હતા એ બધામાં ચેન્જીસ આવી જશે. અને સડનલી થોડા ટાઈમ પછી when he will be busy in his own career, in own life, અને જે એના માટે તમે જેના એક શબ્દ સાંભળવા માટે અથવા જેનો એક શબ્દ, પહેલો શબ્દ રેકોર્ડ કરવા માટે તમે મોબાઈલ લઈને એની સામે બેસી રહ્યા હતા, એ જ વ્યક્તિ પાસે તમારો કન્સર્ન સાંભળવા માટે ટાઈમ નહીં હોય. આવનારા 30 વર્ષ 40 વર્ષ પછી એની પાસે તમારા ક્વેશ્ચન્સનો જવાબ નહીં હોય અથવા એ જવાબ આપવા માટેનો ટાઈમ નહીં હોય. જેના માટે તમારી આખી તમે પદ્ધતિ ચેન્જ કરી નાખી, જીવન શૈલી ચેન્જ કરી નાખી. ધ વે ઓફ લાઈફ યુ હેવ એન્ટાયરલી ચેન્જ બીકોઝ ઓફ દેટ વન કિડ. અને આજે એ જ વ્યક્તિને તમારા ફિલિંગ સાંભળવા માટેનો ટાઈમ નહીં હોય. હાઉ વિલ યુ ફીલ? તમને કેવું ફીલ થશે? સેમ ફિલિંગ આજે તમારા પેરેન્ટ્સ
ફીલ કરી રહ્યા છે. સેમ કન્સર્ન, સેમ પ્રશ્નો અને સેમ દુઃખ તમારા પેરેન્ટ્સને આજે થઈ રહ્યું છે, જ્યારે તમારી પાસે એમના કન્સર્ન, એમના પ્રશ્નો સાંભળવા માટે ટાઈમ નથી. જસ્ટ થિંક અબાઉટ ઇટ.